નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત હેલો ડોક્ટરમાં. દર્શક મિત્રો, આજે હેલો ડોક્ટરમાં આપણે વાત કરીશું ઓબેસિટીની. ઓબેસિટી એ શું છે અને સાથે સાથે જ તેના ઉપાય શું છે, બેરિયાટ્રિક સર્જરી શું છે અને તેનાથી થતા ફાયદા શું છે, આ તમામ વિશે ચર્ચા કરીશું હેલો ડોક્ટરમાં. તો દર્શક મિત્રો, હેલો ડોક્ટરમાં આપણી સાથે ચર્ચા કરવા માટે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઝાયડસ હોસ્પિટલ આણંદના ડોક્ટર પરાગભાઈ પટેલ, જેઓ બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક લેપ્રોસ્કોપિક સર્જન છે. પરાગભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. પરાગભાઈ, જે રીતે આપણે વાત કરીએ છીએ ઓબેસિટીની, કે અત્યારે ઘણા બધા લોકો પોતાની ફાસ્ટ લાઈફથી ઓબેસિટીથી પીડાતા હોય છે, ત્યારે ઓબેસિટી એ એકચ્યુઅલીમાં છે શું? ઓબેસિટી એ એવું કહેવાય છે કે પહેલાં આપણે એવું કહેતા કે જેટલા જાડા એટલા હેલ્ધી. ડેફિનેશન ઇઝ ચેન્જડ. ઓબેસિટી એક ડિસીઝ થઈ ગયો છે. એક્સેસ અમાઉન્ટ ઓફ ફેટ, એટલે વધારાની ચરબી તમારા શરીરમાં જે જમા થાય છે એ ઓબેસિટી કહેવાય છે. એના સાથે એ ઘણા બધા રોગ લઈને આવે છે. એટલા માટે નાવ ઓબેસિટી ઇઝ કન્સિડર્ડ અ ડિસીઝ. એટલે અત્યારે WHO પ્રમાણે પણ ઓબેસિટીને એક ડિસીઝ કહેવામાં આવે છે. બિલકુલ. ક્યારે વ્યક્તિમાં મોટાપો જે કઈ હદે વધી જાય કે તે ઓબેસિટીમાં પરિવર્તિત થતો હોય છે? ઓબેસિટીને આપણે ઓબેસ છે કે નહીં, કોઈ વ્યક્તિ જાડું છે કે નહીં, એ જાણવા માટેના ઘણા બધા ક્રાઇટેરિયા છે. પણ મોસ્ટ કોમનલી જે ક્રાઇટેરિયા યુઝ થાય છે એ બોડી માસ ઇન્ડેક્સ કહેવાય છે, જેમાં પેશન્ટનો BMI ચેક કરવામાં આવે છે. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ, એટલે પેશન્ટના હાઇટના કમ્પેરિઝનમાં એનું વેઇટ કેટલું છે એનો રેશિયો એક કાઢવામાં આવે છે. તો નોર્મલી 24.9 એટલે કે 25 રફલી ગણીએ ત્યાં સુધીનું જે છે 19 to 25 એ નોર્મલ BMI કહેવાય છે, એટલે નોર્મલ વેઇટ. 25 to 30 ઇઝ કોલ્ડ પ્રી ઓબેઝ, એટલે કે જાડાપણાની શરૂઆત. 30 થી 35 ક્લાસ 1 ઓબેસિટી, 35 થી 40 એટલે ક્લાસ 2 ઓબેસિટી, 40 થી ઉપર જાય 40 થી 50 એને ક્લાસ 3 ઓબેસિટી અથવા મોર્બિડ ઓબેસિટી કહેવાય છે, અને 50 થી ઉપર જાય છે એને સુપર ઓબેસ કહેવામાં આવે છે. તો આ એક ક્રાઇટેરિયા. બીજો એક છે એ બોડી ફેટ કમ્પોઝિશન એનાલિસિસ છે. ભારતમાં અથવા તો ગુજરાતમાં સ્પેસિફિકલી આપણે જોયા હશે કે જે લોકો છે જેમના હાથ પગ પાતળા હોય છે પણ પેટની અંદર જ ચરબી વધારે હોય છે, તો આવા વ્યક્તિના શરીરની અંદર મસલ્સ માસ કરતાં ફેટનું પ્રમાણ વધારે હોય છે. તો એ બોડી ફેટ કમ્પોઝિશન એનાલિસિસથી પણ આપણે કહી શકીએ છીએ કે એ વ્યક્તિ ઓબેસ છે કે શું. રફલી બોડી કમ્પોઝિશન એનાલિસિસની અંદર જો તમારું ફેટનું પર્સન્ટેજ 30 ઉપર આવે તો તમે ઓબેસિટીમાં કન્સિડર કહેવાઓ છો. બિલકુલ. પરાગભાઈ, ઓબેસિટી એટલે કે મેદસ્વીતાના કારણો કયા કયા હોઈ શકે? મેદસ્વીતાનું સૌથી મોટું કારણ છે એ લાઇફસ્ટાઇલ. આપણા વડવાઓને તમે જો જોયા હશે તો એ લોકોનો સંતુલિત આહાર હતો, એના સાથેની કસરતવાળી અથવા તો કોઈ પ્રેક્ટિકલી કામ કરતી લાઈફ હતી. અત્યારે આપણી સેડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, જેના અંદર આપણે કોઈ પણ પ્રકારનું હલનચલનવાળું કામ કરવાનું નથી આવતું, ઓફિસ જોબ કરવાની આવે છે, સ્ટ્રેસફુલ લાઈફ છે. તો આપણો ડાયટ ચેન્જ થઈ ગયો છે, આપણો કામ કરવાની જે મેથડ્સ છે એ પણ ચેન્જ થઈ ગઈ છે. તો આ બે કન્સિડર સૌથી મોટું ફેક્ટર છે. આ ઉપરાંત આપણો જે આહાર છે હવે વેસ્ટર્ન આહાર થઈ ગયો છે, એટલે આપણે લોકો જંક ફૂડ ઉપર બહુ જ ધ્યાન આપીએ છીએ, જેને કારણે બર્ગર છે, પીઝા છે, પેસ્ટ્રીઝ છે, આ બધા કેલરી કોન્સન્ટ્રેટેડ ફૂડને કારણે પણ ઓબેસિટી વધે છે. સો બેઝિકલી જે એનર્જી બેલેન્સ કહેવાય છે, જે કેલરી બેલેન્સ કહેવાય છે, એ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે ધીરે ધીરે આ વધારાની એનર્જી છે, વધારાની કેલરીઝ છે, એ ફેટના રૂપે સંગ્રહિત થઈ અને ઓબેસિટી લાવે છે. બિલકુલ. ડોક્ટર પરાગ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ઓબેસિટીની, ઘણી વખત એવું બનતું હોય છે કે લોકો જે મોટાપાથી પીડાતા હોય છે, ઘણા લોકો જાડા પણ હોય છે, ત્યારે ઘણા લોકો એવું કહેતા હોય છે કે જાડા છે તો સુખી ઘરની નિશાની છે, પરંતુ આ જ ક્યાંક ને ક્યાંક આગળ જતા લાંબા ગાળે ગંભીર અસર કે ઘાતક બની શકે છે વ્યક્તિ પર. કેટલું ઘાતક બની શકે છે? ઓબેસિટી સાથે ઘણા બધા રોગ સંકળાયેલા છે. એક સર્વે પ્રમાણે ડાયાબિટીસના ઓબેસિટી સાથેના બહુ જ વધારે કનેક્શન્સ છે. કોઈ પણ વ્યક્તિ જો ઓબેસ હશે એને ડાયાબિટીસ આવવાના ચાન્સીસ 6 થી 40 ગણા વધારે છે. એમના ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ નહીં હોય તો છતાં પણ. ઉપરાંત બ્લડ પ્રેશરના આવવાના ચાન્સીસ 150% વધારે છે. હાર્ટ ફેલ્યોરના ચાન્સીસ 104% વધારે છે. સ્ટ્રોક, મગજમાં જેને આપણે લકવો કહીએ છીએ, વધારે છે. ડિમેન્શિયા એટલે યાદશક્તિ ભૂલી જવું, યાદશક્તિનો રોગ આવવો, માનસિક તણાવ આવવો, ડિપ્રેશન આવવું, આ પણ જોવા મળે છે. આ ઉપરાંત ઢીંચણના દર્દ, કમરના દર્દ છે એ પણ એના સાથે સંકળાયેલ છે. સૌથી મોટું કેન્સર, એક સર્વે પ્રમાણે 7 થી 41%
કેન્સર્સના એસોસિએશન છે ઓબેસિટી સાથે છે, અને 10 પ્રકારના કેન્સર છે એ ફક્ત અને ફક્ત ઓબેસિટીને કારણે થાય છે. આ ઉપરાંત સ્લીપ એપનિયા નામનો રોગ છે કે જેનાથી બહુ બધા લોકો અજાણ છે. લોકોને આપણે જોઈએ છીએ કે જે બેઠા હોય છે ત્યારે ઘણીવાર સૂઈ જાય છે, રાતને ખૂબ જ નસકોરા કરતા હોય છે, ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે, રાત્રે 2 થી 3 વાર જાગી જાય છે. ઘણા અમારા પેશન્ટ્સ એવા છે કે જે લોકો આરામથી સીધા સૂઈ પણ નથી શકતા, એ લોકો બેઠા બેઠા પણ ઊંઘે છે. તો આ એક ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામનો રોગ કહેવાય છે, એ પણ ડાયરેક્ટલી ઓબેસિટી સાથે કનેક્ટેડ છે. બિલકુલ. પરાગભાઈ, જે રીતે ઘણા બધા રોગ એવા હોય છે કે વ્યક્તિને વારસાગત મળતા હોય છે, ત્યારે શું ઓબેસિટી તેમાંનો એક રોગ છે કે તે વારસાગત થઈ શકે? યસ, ઓબેસિટી પણ વારસાગત છે, પરંતુ પહેલેથી આપણે જો આનું ધ્યાન રાખીએ તો એને આપણે ઓવરકમ કરી શકીએ છીએ. ડાયાબિટીસ જેવું નથી કે ભાઈ એ જીન હોય તો તમને આવી જ શકે, પરંતુ ઓબેસિટીને તમે તમારા લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી, તમારા હેલ્ધી લાઇફસ્ટાઇલથી તમે એને કંટ્રોલમાં કરી શકો છો. હા, જે લોકો ઓલરેડી ઓબેસ થઈ ગયા છે એવા લોકોને વેઇટ લૂઝ કરવું છે એ ડિફિકલ્ટ થઈ જશે જો એમની હેરિડિટરી ટેન્ડન્સી હશે તો. બિલકુલ. પરાગભાઈ, ઓબેસિટી વ્યક્તિમાં ન પ્રવેશે તેની માટે પહેલાથી જ સાવચેતીના કયા પગલાં લઈ શકાય? જેમ આપણે પહેલેથી વાત કરીએ પ્રમાણે તમારી લાઇફસ્ટાઇલની અંદર ખૂબ જ ફેરફાર કરવો જરૂર છે. યોગ્ય આહાર, નિયમિત લાઇફસ્ટાઇલ એ ખૂબ જ જરૂરી છે. એવું કહેવાય છે કે એવરેજ 10,000 સ્ટેપ્સ દિવસમાં ચાલવા એ આપણા મેન્ટેનન્સ માટે જરૂરી છે. એ આપણે આપણા શરીર પર પણ ઉપકાર નથી કરતા, પરંતુ આપણે 10,000 સ્ટેપ્સ પણ નથી લેતા. તો એક ચાલવાનું. બીજું, સર્ટેન સ્ટડીઝ કહે છે કે એટલીસ્ટ 5 ડેઝ જો તમે અઠવાડિયાની અંદર નાની હાફ એન અવરની પણ જો કસરત કરો તો પણ તમે ઓબેસિટીને અટકાવી શકો છો અને તમારા હૃદયને હેલ્ધી કરી શકો છો. આ ઉપરાંત આપણા ડાયટ છે એ મેઇન કારણ છે. તો આહારની અંદર બહારના જંક ફૂડ જે કહેવાય છે કે જેના અંદર કેલરી કોન્સન્ટ્રેટેડ ડાયટ હોય છે, આવા બર્ગર્સ છે, પીઝા છે, પેસ્ટ્રીઝ છે, જેમાં પ્યોર સુગર્સ હોય છે, સુગર કોન્સન્ટ્રેટેડ હોય છે, આર્ટિફિશિયલ સુગર્સ હોય છે, આર્ટિફિશિયલ સ્વીટનર્સ હોય છે, આવા બધા ફૂડને આપણે અવોઇડ કરવા જોઈએ, જેને કારણે તમારું એનર્જી બેલેન્સ રહેશે. ઉપરાંત ડીપ ફ્રાઈડ ફૂડ છે, જેમ કે ગાંઠિયા છે, ભજીયા છે, આવા ખોરાક છે એને આપણે રેગ્યુલરલી આપણા ખોરાકમાં ના લાવવા જોઈએ. આપણો હેલ્ધી ખોરાક એક થંબ રૂલ કહેવાય છે કે એક થંબ જેટલું તમારે ઓઇલ લેવાનું, એક નાની મુઠ્ઠી જેટલું કાર્બોહાઈડ્રેટ લેવાનું, એક મોટા પામ જેટલું તમારે પ્રોટીન્સ લેવાનું અને એક મુઠ્ઠી જેટલું વેજીટેબલ્સ લેવાનું. આ જો આહારને તમે સંતુલિત કરશો તો ઓબેસિટીથી તમે સુરક્ષિત રહેશો. ચોક્કસથી. પરાગભાઈ, જે વ્યક્તિને ઓબેસિટી થઈ ગઈ હોય તો તેમને સર્જરી વગર કઈ રીતે દૂર કરી શકાય? ઓબેસિટી જો શરૂઆતના સ્ટેજમાં હોય જેમ કે પ્રી ઓબેસ છે અથવા તો ક્લાસ 1 ઓબેસિટી છે, તો આવા વ્યક્તિઓ છે એ એક્સરસાઇઝ કરી અને ડાયટ આ બેનું જો બેલેન્સ કરે તો ડેફિનેટલી એના પર ઓવરકમ કરી શકાય છે. એક્સરસાઇઝની અંદર સ્ટ્રેન્થ એક્સરસાઇઝ છે, પ્લસ હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ છે, પ્લસ નોર્મલ જોગિંગ છે, સાયકલિંગ છે, સ્કીપિંગ છે, આ બધી એક્સરસાઇઝ ઘરમેળે એ કરી શકે છે અને વેઇટ લોસ કરી શકે છે. આ ઉપરાંત એમનો જો ડાયટ છે, બેઝિકલી સપોઝ કે તમારું બેઝલ મેટાબોલિક રેટ પણ ચેક કરી લેવાનો અને બેઝલ એનર્જી એક્સપેન્ડિચર ચેક કરી લેવાનો. એના પ્રમાણમાં તમારું જે કેલરીઝ છે એને બેલેન્સ કરવાની. જરૂરથી જે તમારું એક્સપેન્ડિચર છે એનાથી 300 કેલરીઝ ડાઉન કરતા જશો વીકલી તો પણ તમે ધીરે ધીરે ફેટ લોસ તરફ આગળ વધશો અને તમે ઓબેસિટીથી ક્લિયર થઈ જશો. બિલકુલ. ઓબેસિટીની જે સર્જરી છે બેરિયાટ્રિક, એટલે કયા સંજોગોમાં વ્યક્તિને બેરિયાટ્રિક સર્જરી કરવાની જરૂર પડતી હોય છે? જે વ્યક્તિઓ ઓબેસિટીની ટ્રેડિશનલ મેથડ્સ એટલે કે ડાયટ એક્સરસાઇઝથી જો કંટ્રોલ ના કરી શકે તો આવા વ્યક્તિને સર્જરી તરફ જવું પડે છે. આના માટેની ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ છે, જે ઓસી ગ્રુપ કહેવાય છે, જે ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઓબેસિટી સર્જરી કહેવાય છે, ઇપ્સો. આ બધા જે ગ્રુપ્સ છે એ લોકો એની ગાઈડલાઇન્સ બહાર પાડે છે. તો એ ગાઈડલાઇન્સ પ્રમાણે જો વ્યક્તિનું BMI 40 હોય અથવા એનાથી ઉપર હોય અને ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ અથવા તો એશિયન પીપલ માટેનું BMI 37 અથવા જો એનાથી જો વધારે હોય તો એ લોકો સર્જરી માટે જઈ શકે છે. આ ઉપરાંત જો વ્યક્તિને એના સાથે 35 BMI હોય પરંતુ કોઈ પણ 2 પ્રકારના ડિસીઝ લાઇક ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, હાર્ટની તકલીફ છે, કોલેસ્ટ્રોલની તકલીફ છે, સાંધાના દુખાવો છે, સિવિયર સ્લીપ એપનિયા છે, આવા વ્યક્તિ પણ સર્જરી કન્સિડર કરી શકે છે. આ ઉપરાંત જો 32 BMI હોય, ન્યૂ એન્સેટ ડાયાબિટીસ હોય અથવા અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય કે જેમનો HbA1c કહેવાય છે કે જે એવરેજ 3 મહિનાનું સુગર છે એ મોર દેન 7 રહેતું હોય, આવા વ્યક્તિ પણ સર્જરી માટે કરી શકે છે. જે લોકોનું
BMI 30 છે, એમની સેન્ટ્રલ ઓબેસિટી છે, એટલે એમને કે વેસ્ટ સર્કમફરન્સ કહેવાય છે ને, એ ફિમેલની અંદર જો 80 સેન્ટીમીટરથી વધારે હોય અને મેલની અંદર 90 સેન્ટીમીટરથી વધારે હોય તો પણ આ સર્જરી કરાવી શકે છે. અને ઇન્ડિયન્સ માટે 27.5 BMIના સાથે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય તો પણ આ સર્જરી કરાવીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે અથવા તો એનાથી મુક્તિ મેળવી શકાય છે. બિલકુલ. પરાગભાઈ, જે રીતે એક આપણે વાત કરી લીધી સર્જરી વગરની કેવી રીતે ઓબેસિટી દૂર કરી શકાય, પરંતુ હવે જે સર્જરીની વાત કરવી છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘણું બધું આગળ વધી ગયું છે, પરંતુ જ્યારે સર્જરીનું નામ આવે ત્યારે લોકો ગભરાતા હોય છે, એટલે આ સર્જરી કેટલી સુરક્ષિત છે? જો સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો 2010થી 2020 સુધીનો એક મલ્ટી લેવલ મલ્ટી સેન્ટર સ્ટડી મેટા એનાલિસિસ થયેલો છે, જેની અંદર 45,000 સર્જરીસનો ઉપર સર્વે કરાવેલો છે ગ્લોબલી. એનું જે કોમ્પ્લિકેશન્સ રેટ, મોર્બિડિટી અને મોર્ટાલિટી, એટલે કે એનાથી થતા કોમ્પ્લિકેશન કે જેમાં લોકો મરતા નથી અને મોર્ટાલિટી એટલે મરવાનો પર્સન્ટેજ કેટલો છે, તો એવરેજ કોમ્પ્લિકેશન્સ રેટ 6% છે, મરવાનો રેટ છે એ 0.06% છે. એટલે તમે એને રૂટીન જે આપણે ઓપરેશન્સ કહીએ છીએ, જેમાં એપેન્ડિક્સેક્ટોમી કહેવાય છે, એપેન્ડિક્સનું ઓપરેશન, ગોલબ્લેડર એટલે પિત્તાશયનું ઓપરેશન છે, આવા ઓપરેશન જેટલી જ સુરક્ષિત સર્જરી છે. આ ઉપરાંત જો તમે બીજી અમુક સર્જરી ગણશો, જેમ કે રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે, એના કરતાં પણ આનો જે સુરક્ષા છે, એનું જે કોમ્પ્લિકેશન રેટ છે એ વેરી લો, એટલે આ સર્જરી સુરક્ષિત છે. બિલકુલ. બેરિયાટ્રિક સર્જરીના ફાયદા કયા કયા થશે દર્દીઓને? બેરેટિક સર્જરી છે એ સૌથી પહેલી વસ્તુ કે એ કી હોલ સર્જરી છે, એટલે લેપ્રોસ્કોપીથી થતી સર્જરી છે, એટલે એના અંદર મોટા કાપા નહીં આવે, એટલે ગમે એવું ઓબેસ પેશન્ટ હશે પણ એ વિધિન 3 to 4 અવર્સ ચાલવા માંડશે. સર્જરીમાં વેઇટ લોસ કરવા ઉપરાંત પેશન્ટનું ડાયાબિટીસ છે એ આઈધર ઘટી જશે અથવા ક્યોર થઈ જશે. ઘણા લોકો જે અનકન્ટ્રોલ ડાયાબિટીસમાં હોય છે, જેમાં ઇન્સ્યુલિન ઉપર હોય છે, તો ખાલી ટેબ્લેટ્સ ઉપર આવી જાય છે. ઘણા એવા પેશન્ટ્સ હોય છે કે જેનું પેન્ક્રિયાસનું ફંક્શન બહુ સારું હોય તો એ લોકોનું ડાયાબિટીસ કમ્પ્લીટલી ક્યોર પણ થઈ જાય છે. બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જાય છે, ઘણીવાર દવાઓની પણ જરૂર નથી પડતી. સ્લીપ એપનિયા છે એના માટેનો ઓક્સિરિલાજ છે એ આ બેરેટિક સર્જરી છે. આ ઉપરાંત તમારા સાંધાના દુખાવા છે એ પણ જતા રહે છે. યુરિક એસિડ કંટ્રોલમાં આવી જાય છે, જે લોકોને નાના નાના સાંધાનો દુખાવો હોય છે એ પણ કંટ્રોલમાં આવે છે. તો આ સર્જરી ફક્ત ને ફક્ત ઓબેસિટી કંટ્રોલ નથી કરતી, પણ એના એસોસિએટેડ ડિસીઝને પણ કંટ્રોલ અથવા તો ક્યોર કરે છે. બિલકુલ. પરાગભાઈ, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ઝાયડસ બેરિયાટ્રિક એન્ડ મેટાબોલિક સર્જરીની શું વિશેષતાઓ છે? ઝાયડસ મેટાબોલિક અને બેરેટિક સેન્ટર છે જે ગોબેસિટીના બ્રાન્ડ નેમથી ચાલે છે. આ સેન્ટર એક એવું સેન્ટર છે કે જેના અંદર તમને બધી જ વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ મળશે. NFBH એક્રેડિટેડ હોસ્પિટલ છે એ ઝાયડસ હોસ્પિટલ છે. ગુજરાતની અંદર બહુ જ ઓછી 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ્સ અવેલેબલ છે કે જે ખૂબ જ હાઈ એન્ડ સર્જરી થાય છે, એ સિસ્ટમ ઝાયડસની અંદર અવેલેબલ છે. આ ઉપરાંત આ જે સર્જરી છે એ મલ્ટી લેવલનું કામ છે, આમાં એક ટીમ વર્ક જોઈએ છે, તો એ ફક્ત સર્જનનું કામ નથી. આના ઉપરાંત તમારે કાર્ડિયોલોજિસ્ટ, તમારે સારા ફિઝિશિયન, ડાયટિશિયન, તમારા ન્યુટ્રિશનિસ્ટ, તમારા સાયકોલોજિસ્ટ, એ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટ અને કોઈ હાઈ રિસ્ક પેશન્ટ્સ હોય તો એવા માટે આપણે આઈસીયુની પણ જરૂરિયાત હોય છે. તો આ બધું એક જ છત નીચે મળી રહે એ ઝાયડસ બેરેટિક સેન્ટરમાં તમને મળી રહેશે. બિલકુલ. પરાગભાઈ, જે રીતે કોઈ પણ વ્યક્તિ ઓબેસિટીથી પીડાતું હોય, તેઓ રોજિંદી જે એક્ટિવિટી હોય છે તે પણ સરખી નથી કરી શકતા, એટલે ધીરે ધીરે જો વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે ભાઈ મારામાં ઓબેસિટી નામની બીમારી પ્રવેશી ગઈ છે, એટલે રોજિંદા જીવનમાં પણ આ ઓબેસિટી કેટલું અસર કરતી હોય છે વ્યક્તિને? ઓબેસિટીને લોકો ડિસીઝ તરીકે હજુ નથી લેતા, પરંતુ જો તમે ઇવન ગૂગલને સર્ચ કરશો તો પણ તમને ડેટા મળી જશે. એવરેજ વ્યક્તિના લાઈફની 8 વર્ષ છે એ ઓબેસિટી ખાઈ જાય છે, એટલે તમારું આયુષ્ય છે 8 વર્ષ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત સર્વે પ્રમાણે ડાયાબિટીસનું મેં તમને જેમ કહ્યું એમ ડાયાબિટીસ છે એ 44% ગ્લોબલ બર્ડન છે એ ડાયાબિટીસનું ઓબેસિટીને કારણે છે. 23% ઓફ હાર્ટ એટેક્સ છે એ ઓબેસિટીને કારણે આવે છે અને કેન્સર્સ 41% કેન્સર્સ આને કારણે આવે છે. એક સર્વે પ્રમાણે જો વ્યક્તિનું વજન 113 કિલોગ્રામ હશે તો એમનું આયુષ્ય 3 વર્ષ ઘટશે. જો એમનું વેઇટ છે એ 135 કિલોગ્રામ્સ હશે તો એમનું આયુષ્ય 7 વર્ષ ઘટશે. અને જો એમનો BMI 40 ઉપર કે 45થી વધારે હશે અને એમનું વેઇટ 150થી વધારે હશે તો એમનું આયુષ્ય છે 13 વર્ષ ઘટશે. તો ઓબેસિટી ઇટ સેલ્ફ ઇઝ અ વેરી બિગ ડિસીઝ.
બિલકુલ પરાગભાઈ, જે રીતે આપણે વાત કરીએ છીએ ઓબેસિટીની અને તેની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે બેરિયાટ્રિક સર્જરી કરાવશે જો કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય તો તેનાથી તેને શું ફાયદો થશે? બેરેટિક સર્જરી એ મેટાબોલિક સર્જરી તરીકે પણ ઓળખાય છે. મેટાબોલિક સિન્ડ્રોમ એટલે શું છે કે એક વ્યક્તિ હોય છે જેને સેન્ટ્રલ ઓબેસિટી હોય છે, એના સાથે ડાયાબિટીસ હોય છે, કોલેસ્ટ્રોલ હોય છે, સ્લીપ એપનિયાનું તકલીફ હોય છે અથવા બ્લડ પ્રેશર હોય છે. આ ક્લસ્ટર્સ ઓફ સિન્ડ્રોમ છે ને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે. જે લોકો ઓબેસ હોય છે એમના જે પેટની અંદર આંતરડાની અંદર જે ચરબી રહેલી છે એ ચરબી છે એ શરીરમાં રહેલા નોર્મલ ઇન્સ્યુલિનને કામ નથી કરવા દેતું, જેને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે, જેને કારણે ડાયાબિટીસ બને છે. તો આવા વ્યક્તિને જેનેટિક હિસ્ટ્રી નથી તેમ છતાં ઇન્સ્યુલિન નોર્મલ હોવા છતાં પણ ડાયાબિટીસ આવે છે. તો ઓબેસિટી સર્જરી શું કરશે? એના કારણે ઓબેસિટી સર્જરી પછી હોર્મોન્સના ચેન્જીસ થશે. એમાં GLP-1 હોર્મોન, પેપ્ટાઇડ YY નામના હોર્મોન્સ રિલીઝ થાય છે. આનાથી પેશન્ટ્સનું વેઇટ ઘટે છે, એબ્ડોમિનલ ફેટ એટલે કે પેટની અંદર રહેલી ચરબી ડાઉન થાય છે, એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડાઉન થઈ જાય છે. આ ઉપરાંત જે GLP-1 હોર્મોન્સ છે એ પેન્ક્રિયાઝનું જે અંદર ઇન્સ્યુલિન બનાવતા જે કોષ છે, સેલ્સ છે, એની સંખ્યા વધારે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડાઉન કરે છે. એટલે વ્યક્તિને નોર્મલ ઇન્સ્યુલિન ફંક્શન વધી જાય છે. તો આવા વ્યક્તિને ધીરે ધીરે ક્રમશઃ એટ ધ એન્ડ ઓફ ધ 1 year ડાયાબિટીસ આઈધર જતો રહે છે અથવા તો વેલ કંટ્રોલ થઈ જાય છે. બિલકુલ પરાગભાઈ, જે રીતે આપણે ઓબેસિટીની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે ઓબેસિટી એ કોઈ ચોક્કસ એજમાં થાય કે પછી નાના બાળકોમાં પણ ઓબેસિટી જોવા મળતી હોય છે? બહુ સારો ક્વેશ્ચન છે. ચાઇલ્ડહુડ ઓબેસિટી છે એ અત્યારે એક નવો ડિસીઝ તરીકે બહાર આવ્યો છે. યુએસના એક સર્વે પ્રમાણે જો તમારા બાળકને તમે મેકડોનાલ્ડ અથવા તો પિઝાસ ખવડાવો છો તો એમનો મરવાનો ચાન્સીસ શૂટિંગ જેમાં એના કરતાં 28 ટાઈમ્સ વધારે છે. યુએસમાં આપણે જોઈએ છીએ કે શાળાઓમાં એમાં શૂટિંગ થાય છે, એનાથી જે છોકરાઓ મરે છે એના કરતાં 28 ટાઈમ્સ મરવાના ચાન્સીસ વધારે છે. ગ્લોબલી રાઇટ નાવ ચાઇના છે એ ચાઇલ્ડહુડ ઓબેસિટીમાં નંબર 1 છે, પરંતુ ઇન્ડિયા 2030 સુધીમાં એમને ઓવરકમ કરી લેશે. તો અત્યારે ઇન્ડિયાની અંદર ચાઇલ્ડહુડ ઓબેસિટી છે એ બહુ મોટો પ્રશ્ન છે. ગુજરાતની અંદર વાત કરીએ તો એડલ્ટને ટોટલ ઓબેસ પોપ્યુલેશન છે એ અંદાજે 1 કરોડ સુધી પહોંચવા આવી છે. ઇન્ડિયાની ટોટલ 5% પોપ્યુલેશન છે કે જે ઓબેસિટીથી પીડાય છે. આના સાથે ચાઇલ્ડહુડ ઓબેસિટીનો રેશિયો છે ઇઝ વેરી હાઈ. એ ઇન્ડિયાની અંદર અરાઉન્ડ 10 to 15% સુધી પહોંચી ગયો છે. તો ઓલ્ડ એજ, મિડલ એજ અને યંગ એજ અને કિડ્સ બધાની અંદર ઓબેસિટી તો છે જ. બિલકુલ પરાગભાઈ, જે રીતે અત્યારે કોરોના ચાલી રહ્યો છે, ત્યારે ઓબેસિટી જે વ્યક્તિમાં હોય તેને કોરોના કેવી રીતે અસર કરતું હોય છે? કોરોનાના ઇન્ફેક્શન્સ તો બધાને થવાના છે, પરંતુ ઓબેસ પર્સન છે એ લોકોનો જે લંગ રિઝર્વ કહેવાય, એનું ફેફસાની કેપેસિટી હંમેશા ઓછી હોય છે. આ ઉપરાંત એમની ઇમ્યુનિટી પણ ઓછી હોય છે અને મોસ્ટ ઓફ ધ ઓબેસ પર્સન છે એ લોકોને એક કે બીજા ડિસીઝ સાથે સંકળાયેલા હોય છે. લેટેસ્ટ સ્ટડી પ્રમાણે જે લોકો ઓબેસ છે એ લોકોને નોર્મલ પર્સન કરતાં 113% વધારે ચાન્સીસ છે કે એ હોસ્પિટલમાં એડમિટ થાય. એમાંથી એમને આઈસીયુમાં જવાના ચાન્સીસ 70% વધારે છે અને નોર્મલ પર્સન કરતાં ઓબેસ પર્સનના કોરોનાના કારણે ડેથ થવાના ચાન્સીસ 40% વધારે છે. 10,000 પીપલનો જો તમે રેન્ડમ સર્વે કરો તો એમાંથી જેટલા ઓબેસ પર્સન હશે જેમનો BMI 40થી વધારે હશે એમનો એડમિશન થવાના રેશિયો ઇઝ વેરી હાઈ દેન ધ નોર્મલ પર્સન. પરાગભાઈ, જે રીતે આ બેરિયાટ્રિક સર્જરી છે એટલે કયા કયા પ્રકારે થતી હોય છે, તેના પ્રકાર કયા કયા અને કેવી રીતે થતી હોય છે? સો ટ્રેડિશનલી બેરિયાટ્રિક સર્જરી છે એને આપણે એક એવી રીતે કરી શકીએ કે જેમાં એક એન્ડોસ્કોપીથી થતી સર્જરી છે અને બીજી ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી સર્જરી છે. તો એન્ડોસ્કોપીથી થતી સર્જરીની અંદર એન્ડોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી આવે છે કે જેના અંદર સ્ટમકની અંદર એન્ડોસ્કોપ આપણે લઈ જઈએ છીએ અને એનાથી સ્ટમકની અંદરની જે કેપેસિટી છે એ ઓછી કરી દઈએ છીએ, એટલે જેનાથી એક સ્ટમક ટ્યુબ તૈયાર થઈ જાય છે. એક એ સર્જરી છે જેમાં શરીર ઉપર કોઈ કાપો નથી આવતો. બીજું એન્ડોસ્કોપિક બલૂન આવે છે કે જે તમે એન્ડોસ્કોપ થ્રુ બલૂન અંદર ઇન્સર્ટ કરી દેશો. એ બલૂન તમારા પેટની અંદર 4 to 6 મંથ સુધી રહે છે, જેને કારણે તમારું પેટ ફૂલ રહેશે, તમારો ડાયટનો ઇન્ટેક છે એ ઓછો થઈ જશે અને તમારું ઓબેસિટી એટલે કે ધીરે ધીરે વેઇટ લોસ થશે. નવા બલૂન એવા પણ આવ્યા છે કે જેમાં તમારે એન્ડોસ્કોપની પણ જરૂર નથી પડતી અને સોલો પીલ તરીકે જે ઓળખાય છે એ પણ તમે યુઝ કરી શકો છો. બીજી જે આપણે વાત કરી છે જે લેપ્રોસ્કોપીથી થતી ટ્રેડિશનલ સર્જરી છે. તો પેલી જે સર્જરીનું મેથડ છે એ આપણે બહુ હાઈ રિસ્ક પેશન્ટ છે કે જે લોકો સર્જરી માટે ફિટ નથી અથવા જે લોકો બોર્ડરલાઇન BMIમાં છે, લાઈક 30-32 BMIના પેશન્ટ્સ છે કે એ લોકોનું એક્સેસ વેઇટ લોસ જરૂર નથી, આવા વ્યક્તિ માટે આપણે યુઝ કરી શકીએ છીએ.
જે લોકોને એસોસિએટેડ ડિસીઝીસ હોય છે, જેમ કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અથવા તો સ્લીપ એપનિયા હોય, જે લોકોનું ટ્રેડિશનલી વેઇટ વધારે હોય છે, આવા વ્યક્તિ માટે આપણે લેપ્રોસ્કોપી બેરેટિક સર્જરી જે વાત કરીએ એ કરી શકીએ છીએ. એમાં બેઝિકલી બે પ્રકાર આવે છે. એક ફૂડ રિસ્ટ્રિક્શન કરે એટલે કે રિસ્ટ્રિક્ટિવ સર્જરી, બીજી એક બાયપાસ સર્જરી કહેવાય. સો આપણે લોકોના મોઢે સાંભળ્યું હશે કે ભાઈ સ્ટમકને તમે સ્ટેપલ કરી દો છો એટલે સીવવાનું, પણ આમાં કેવું હોય છે કે જે બેઝિક આપણી જે સ્ટમકની કેપેસિટી હોય તે અંદાજે 2 to 2.5 લીટર્સ જેવી હોય છે, જેને આપણે ઓછી કરીને 170 to 180 mlની કરી દઈએ છીએ. આને કારણે એક તો તમારો ખોરાક ઓછો આવશે, પરંતુ ટ્રેડિશનલ ડાયટિંગ કરતાં સર્જરીનો ડિફરન્સ એ છે કે ટ્રેડિશનલ ડાયટિંગમાં તમારે ભૂખ્યું રહેવું પડશે, જ્યારે આમાં ભૂખ્યા રહેવાની જરૂર નથી. તમારું પેટ સંતોષ આવી જશે, તમને સંતોષ આવી જશે કે ભાઈ મેં આટલો ખોરાક ખાધો છે, નાવ આઈ એમ હેપી. તો તમારો એ કેલરી ઇન્ટેક થઈ જશે ઓછો, પ્લસ જલ્દીથી આંતરડામાં ખોરાક જશે એટલે હોર્મોનલ ચેન્જીસ આવશે, એને કારણે વેઇટ લોસ થશે. તો આ બેઝિકલી બે પ્રકારની સર્જરીઝ છે. બિલકુલ. પરાગભાઈ, જે રીતે સર્જરી કરાવ્યા પછી ઘણા લોકો એવું સમજતા હોય છે કે ભાઈ સર્જરી કરાવી એટલે હવે અમારે કંઈ કરવાની જરૂર નથી, એટલે એના પછી શું ધ્યાન રાખવાની જરૂર હોય છે? આના પછીને બે મિથ છે. એક એવું છે કે જો હું સર્જરીથી જ મારો ખોરાક ઘટાડી અને વેઇટ લોસ કરવાનો હોવ તો પછી હું એ જ ડાયટ કરીને ના કરી શકું, પરંતુ ડાયટિંગ ઇઝ બહુ વેરી ડિફિકલ્ટ. ડાયટિંગમાં તમારે તમારા ડિઝાયરની ઉપર કંટ્રોલ કરવો પડે છે. તમારા માટે એ લાંબો ટાઈમ સુધી સસ્ટેન કરવું ડિફિકલ્ટ છે. પ્લસ સર્જરીમાં એક જસ્ટ ડાયટ કંટ્રોલ નથી, એ ડાયટ કંટ્રોલ વિથ સેટિસ્ફેક્શન છે. બીજી વસ્તુ કે ડાયટના સાથે તમારામાં હોર્મોનલ ચેન્જીસ આવે છે, એટલે એ વસ્તુ તમારું ડાયટ ઘટાડે છે. આના પછી લાંબો ટાઈમ સુધી ભૂખ્યા રહેવાની જરૂર નથી. ફર્સ્ટ 2 વીક સુધી નોર્મલ લિક્વિડ્સ ડાયટ ઉપર હોઈએ છીએ. ત્રીજા વીકની અંદર આપણે એને સેમી સોલિડ ડાયટ ઉપર લઈ લઈએ છીએ, જેમાં ફ્રૂટ્સ છે, ઉપમા, પૌંહા. જે નોન વેજીટેરિયન લોકો છે એ લોકો એગ્સ છે કે એવું ખાઈ શકે છે. 4th વીકની અંદર રોટલી શાક જેવું ટ્રેડિશનલ ડાયટ લઈ શકીએ છીએ. હા, ક્વોન્ટિટી ઓછી હશે, પરંતુ તમને એ ટ્રેડિશનલ ડાયટ પણ લઈ શકશો. બેઝિકલી સર્જરી પછી આપણે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એક તો વિટામિન્સ અને પ્રોટીન્સ. તો તમારો ડાયટ મેં જેમ પહેલાં સમજાવ્યું એ રીતે પ્રોટીન્સનું કન્ટેન્ટ વધારે હોવું જોઈએ. 70% ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન છે જે લોકો પ્રોટીન ડેફિશિયન્ટ છે. તો આપણો પ્રોટીન ઇન્ટેક છે 1 ગ્રામ પર કિલોગ્રામ જેટલો પ્રોટીન ઇન્ટેક હોવો જોઈએ. તમે નોન વેજીટેરિયન કે વેજીટેરિયન કોઈ પણ સોર્સમાંથી એ પ્રોટીન્સ લઈ શકો છો. ફેટ અને સુગરનું તમારું જે ઇન્ટેક છે ઓછો કરવાનું, જેને કારણે તમારું 1 થી 1.5 વર્ષ સુધી વેઇટ લોસ થશે અને ત્યાં સુધીમાં તમારું શરીર એને સેટ થઈ જશે એન્ડ ધેન તમે કોઈ પણ તમારા ચોઈસનું ચીટ જે મીલ કહેવાય છે એ કરી શકો છો. બિલકુલ. પરાગભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ સર્જરી પછીની, ત્યારે ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે સર્જરી કરાવ્યા પછી જે ડાયટિંગ કર્યું છે તેના કારણે બોડીમાં વીકનેસ આવી ગઈ છે, તેવું થતું હોય છે ખરું? એકચ્યુઅલી કેવું છે કે આજે હું તમને એક વ્યક્તિ કહીશ કે જે લોકોનું 40 BMI છે, તો એ વ્યક્તિ છે અંદાજે 30 to 40 કિલોગ્રામ્સ એક્સેસ વેઇટ લઈને જ ચાલતા હોય છે. તો સમજો કે એ 40 કિલોગ્રામ્સનું એક્સેસ વેઇટ લઈને ફરે છે, તો એમને એનર્જીની રિક્વાયરમેન્ટ વધારે રહેશે. બીજું, આના અંદર આપણે જે કેલરીઝનું યુઝ કરીએ છીએ એ શરીરના અંદર ફેટમાં જે જમા થયેલી કેલરીઝ છે એને આપણે યુઝ કરીએ છીએ, તો એ અંદરથી કેલરીઝ તમારું શરીર યુઝ કરશે. પ્લસ આપણે ડાયટ એ પ્રકારે આપીએ છીએ કે એમાં એને કેલરી કોન્સન્ટ્રેટેડ ડાયટ કરી દઈએ છીએ, જેને કારણે તમારામાં ન્યુટ્રિશન્સ બધા મળી રહેશે. તો વીકનેસ આવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ એના બદલે તમારી હેલ્થ છે વધારે ઇમ્પ્રૂવ થશે, તમારી એક્ટિવિટી વધારે ઇમ્પ્રૂવ થશે. લોકો જે નીચે નથી બેસી શકતા આરામથી બેસી શકે છે, પગેથી વધારે ચડી શકે છે, દોડી શકે છે. મારું યંગેસ્ટ પેશન્ટ છે કે જે યુકેમાં છે, હી વોઝ 19 યર ઓલ્ડ, એ વખતે એની સર્જરી કે છે રાઇટ નાઉ હી ઇઝ પ્લેઇંગ ફૂટબોલ ઇન UK. તો ઘણા એવા પેશન્ટ છે કે જે લોકો મેરેથોન દોડે છે. સો આ સર્જરી પછી વીકનેસ આવે છે, દેટ ઇઝ મિથ. બિલકુલ. પરાગભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ઓબેસિટીની, ત્યારે કેટલાક લોકો તેને ખર્ચાળ સમજતા હોય છે કે બહુ કોસ્ટલી છે, તેના કારણે ઘણા લોકો નથી કરાવતા, એવું પણ બનતું હોય છે. એટલે એ અંગે તમારું શું કહેવું છે? પહેલાં જ્યારે સર્જરી આવી ત્યારે આપણી પાસે ટેકનોલોજી નહોતી, આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ્સ નહોતા, પણ હવે એ ટ્રેડિશનલ નોર્મલ લેપ્રોસ્કોપી સર્જરીથી જ થતી સર્જરી છે. તો હવે આ સર્જરી કોઈ એટલી ખર્ચાળ નથી. જેમ તમે બાયપાસ અથવા તો તમે જે એન્જિયોપ્લાસ્ટીનો જે ખર્ચો થાય છે એના જ ઇક્વલી ખર્ચામાં થઈ જાય છે અને ફક્ત 2 દિવસના રોકાણની અંદર તમારું સર્જરી ફિનિશ થઈ જાય. તો એ હવે ખર્ચાળ સર્જરી નથી. ઘણા ડાયાબિટીક પેશન્ટ છે એ લોકો મહિનાની અંદર 25,000 રૂપિયા જેવો ખર્ચો કરતા હોય છે, જેના સામે આ સર્જરી એ આ બધા ખર્ચાને નાબૂદ કરી અને તમને
સારી હેલ્થ આપે છે, તો એ એટલી ખર્ચાળ સર્જરી નથી. ચોક્કસથી ડોક્ટર પરાગભાઈ, આપ અહીંયા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, અમારા દર્શક મિત્રોને સુંદર એવું માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો આભાર. થેન્ક યુ મંતવ્ય ટીવી. તો દર્શક મિત્રો, આપને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપ પણ ઝાયડસ હોસ્પિટલ આણંદનું એડ્રેસ અને મોબાઈલ નંબર નોંધી શકો છો. Zydus Hospital and Healthcare Research Private Limited, Anand Lambhville Road, Anand. Dr. Parag Patel, contact number 919773237705. તો દર્શક મિત્રો, આ સાથે જ હેલો ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. ફરી એક વિષય સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.